એકમ 6 અજબનગર 36 ચિત્રના નામ શોધો. હવે આ ચિત્રોનું નામ શોધવાનું છે. તો પહેલા પ્રિયાબેન આવશે. પ્રિયાબેન આવો. અને અહીંયા ચિત્ર શાનું છે એ કોષ્ટકમાંથી એનું નામ શોધો. ચિત્ર શાનું છે? ઘર. તો ઘર શબ્દ શોધો. સરસ, વેરી ગુડ, વેરી ગુડ, સરસ, તાળી પાડો. સરસ, ઘર. હવે ઘર ત્યાં લખવું પડશે નીચે. સરસ, વેરી ગુડ, સરસ. હવે બીજું ચિત્ર. બીજા ચિત્ર માટે આવશે જિગ્નેશભાઈ. આવે જિગ્નેશભાઈ આવે. જિગ્નેશભાઈ, બીજું ચિત્ર શાનું છે? ઘડિયાળનું. તો ઘડિયાળ શબ્દ તમારે શોધવો પડશે. સાચો છે ભાઈ ઘડિયાળ શબ્દ? સરસ, વેરી ગુડ, સાચો છે. ઘડિયાળ શબ્દ લખવો પડશે. જિગ્નેશભાઈ અક્ષરો સારા કાઢજો. હવે જોન બેસો. હવે ત્રીજું ચિત્ર માટે આવશે અશ્વિનભાઈ. આવે. ચિત્ર શાનું છે ત્રીજું? નળ. અશ્વિનભાઈ શોધો, નળ શબ્દ શોધો. સરસ, સાચો જવાબ છે ભાઈ. સરસ સરસ અક્ષરે લખજો ભાઈ. મને તો મળ વંચાય છે, ન કળવાનો છે. નળ. શાનું ચિત્ર શોધ્યું ભાઈ? નળ. સરસ, વેરી ગુડ. હવે ચોથા ચિત્ર માટે આવશે એકતાબેન. આવે એકતાબેન. શાનું ચિત્ર છે ચોથું? પગ. તો પગ શબ્દ શોધવાનો છે તમારે. સરસ 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 સરસ, વેરી ગુડ. પગ. હવે લખવાનું છે પગ શબ્દ. પગ. સરસ, વેરી ગુડ. હવે પાંચમા ચિત્ર માટે આવશે મિત્તલબેન. આવે મિત્તલબેન, આવો. પાંચમું ચિત્ર શાનું ચિત્ર છે? પાંચમું નખ. સરસ. તો નખ શબ્દ શોધવો પડશે તમારે. સરસ, વેરી ગુડ, તાળી પાડો. સરસ, વેરી ગુડ. હવે નખ લખવું પડશે. હવે છઠ્ઠા ચિત્ર માટે આવશે આવે નિશા. આવે નિશા. શાનું ચિત્ર છે? ઈયળ. તો ઈયળ શોધો. ઈયળ. સરસ, તાળી પાડો. સરસ, વેરી ગુડ. ઈયળ. સરસ, વેરી ગુડ, સરસ. સાતમા ચિત્ર માટે આવશે ધ્યાની. આવે ધ્યાની. શાનું ચિત્ર છે ધ્યાની બેન? ચિત્ર તો જુઓ શાનું છે? ફૂલ. તો ફૂલ શબ્દ શોધવાનો છે તમારે. સરસ, વેરી ગુડ, વેરી ગુડ. ફૂલ લખવાનું છે. સરસ, વેરી ગુડ, સરસ સરસ. હવે આવશે આઠમા ચિત્ર માટે દિલાવર. આવે દિલાવર. શાનું ચિત્ર છે? ગુવડ. ગુવડ ક્યાં લખ્યું છે? સરસ, વેરી ગુડ. હવે લખો શબ્દ. સરસ, વેરી ગુડ, તાળી પાડો. સરસ. તો ભાઈ પહેલું ચિત્ર શાનું છે ભાઈ? બીજું ચિત્ર, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, પછી તો આ એકમ 6 અજબનગરની પ્રવૃત્તિ નંબર
36 ચિત્રના નામ શોધો અને લખવાના હતા. અસ્તુ. જય હિન્દ, જય ભારત. સરસ, વેરી ગુડ. નમસ્કાર. હવે પ્રવૃત્તિ નંબર આપણે આગળ 36 જોઈ. હવે 37 જોવાની છે. રસ્વઈ, દીર્ઘઈ, રસ્વઉ, દીર્ઘઉ મૂકી વાક્યો ફરીથી વાંચવાના છે. અહીંયા આપણે રસ્વઈ અને દીર્ઘઈ અને રસ્વઉ દીર્ઘઉનો ઉપયોગ કરવાનો છે અને વાક્યો ફરીથી વાંચવાના છે. અહીંયા મૂકીને વાક્યો વાંચવા પડશે. તો પહેલા વાક્ય માટે કોણ આવશે? પહેલા વાક્ય માટે આવશે તો આવશે રોશનીબેન આવશે. રોશનીબેન આવશે પહેલા વાક્યમાં શું ભૂલ છે એ સુધારશી. વાક્ય વાંચો પહેલા ખોટું. તો હવે જે લગાવવાનું હોય તે લગાવો સંજ્ઞા. સરસ. શું વાક્ય બન્યું હવે વાંચો. સરસ, વેરી ગુડ, સાચું છે. નદીમાં હોડી ચાલે છે. તાળી પાડો. સરસ, વેરી ગુડ. હવે રાજુભાઈ આવો. પહેલા વાક્ય વાંચો. ફરીથી વાંચજો આખું વાક્ય. સરસ. હવે જે સંજ્ઞા મૂકવાની હોય એ મૂકો. હવે વાંચો આખું વાક્ય. સરસ, વેરી ગુડ, સરસ. હવે ત્રીજા વાક્ય માટે આવશે આદિત્ય અહીંયા. દીક્ષિતભાઈ આવે. તો સુધારો. વાક્ય વાંચો આખું જોરથી. સરસ, વેરી ગુડ, તાળી પાડો. સરસ. પ્રજ્ઞાબેન આવો. પહેલા વાંચો. વાંચવાનું છે પેલું. સરસ. હવે સુધા સંજ્ઞા બનાવો, અંદર લખો. સરસ. હવે આખું વાક્ય વાંચો. સરસ, વેરી ગુડ, તાળી પાડો. સરસ. હવે આવશે અણસીબેન આવે. અણસીબેન પ્રથમ વાંચવાનું છે. હવે સંજ્ઞા મૂકો. જોરથી વાંચો, મને સંભળાય એવું. સરસ, વેરી ગુડ, સરસ. શ્રીપાલભાઈ ચલો હવે વાંચો. સરસ. હવે સંજ્ઞા મૂકો. અવાજ. સરસ. હવે આખું વાક્ય વાંચો. સરસ, વેરી ગુડ, સરસ. ઉજમાબેન આવી જાઓ. ઉજમાબેન. ઉજમાબેન ક્યારના આયા તરસી રહ્યા હતા કે હું આવું. ચલો ઉજમાબેન પેલા એમને વાંચવાનું છે. સરસ. હવે સંજ્ઞા મૂકો.
હવે ઉજમાબેન વાંચો. સરસ, વેરી ગુડ, તાળી પાડો. સરસ. તો આ રીતના પ્રવૃત્તિ આપણે 37 કરી છે. હસ્વઈ દીર્ઘઈ રસ્વઉ દીર્ઘઉ મૂકી ફરીથી વાક્યો વાંચ્યા. અસ્તુ, જય હિન્દ, જય ભારત.